ફરીથી સ્વાગત છે. ચાલો આજે એક એવી ભેટ વિશે વાત કરીએ જે આપણે આપણા બાળકોને આપી શકીએ છીએ. એ છે પોતાની પાંખો પર ઉડવાની તાકાત. ચાલો આ વિચારને સમજવા માટે એક સરસ મજાની વાર્તાથી શરૂઆત કરીએ. એ માણસ બસ જોયા જ કરતો હતો. પતંગિયું કેટલી મહેનત કરતું હતું પણ એની પ્રગતિ એકદમ ધીમી હતી. એને થયું કે લાવ બિચારા પતંગિયાને થોડી મદદ કરું, એટલે એણે એક નાનકડી કાતર લીધી અને હળવેકથી એક કોશેટો કાપી નાખ્યો. પતંગિયું તો તરત જ બહાર આવી ગયો, પણ શું થયું ખબર છે? એની પાંખો એકદમ નબળી અને સંકોચાયેલી હતી. એ ક્યારે ઉડી જ ન શક્યું, કારણ કે પેલા ભલા માણસને નહોતી ખબર કે કોશેટામાંથી બહાર આવવાનો સંઘર્ષ જ એની પાંખોને ઉડવા માટેની તાકાત આપવાનો હતો. હવે આ વાતને આપણે આપણા ઘરમાં લાવીએ. પેરેન્ટ્સ તરીકે આપણે કેટલી વાર આવું નથી કરતા? વિચારો કે બાળક ક્રિકેટ રમવાનું શરૂ કરે કે પછી પિયાનો કે ડ્રોઈંગ શીખે અને શરૂઆતમાં બરાબર ન થાય એટલે તરત જ હતાશ થઈ જાય. એ કહે કે મારાથી નથી થતું, મારે નથી કરવું. આવું તો બનતું જ હોય છે ખરું ને? આપણું દિલ તરત જ કહે છે, અરે મારું બાળક નિરાશ થાય છે, લાવ એને મદદ કરું. આપણે એને એ અસફળતાની લાગણીથી બચાવવા માંગીએ છીએ. પણ શું ખરેખર એ જ સંઘર્ષ એના માટે સૌથી વધુ જરૂરી છે? આ જ તો મનોબળ છે, એટલે કે રેઝિલિયન્સ. પડકારોનો અનુભવ કરવો અને તેમાંથી પાર ઉતરવું, એનાથી જ આ મનોવૈજ્ઞાનિક શક્તિ બને છે. મુશ્કેલીઓથી ભાગીને નહીં, પણ એનો સામનો કરીને જ મજબૂત બની શકાય છે. તો પછી આપણે શું કરી શકીએ? આપણે પ્રેક્ટિસનો આખો હેતુ જ બદલી શકીએ છીએ. એક એવું વાતાવરણ બનાવી શકીએ જ્યાં ભૂલો કરવી એ નિષ્ફળતા નહીં પણ શીખવાનો એક ભાગ ગણાય. તો ચાલો આ સેફ ટુ ફેલ ઝોન વિશે થોડું ઊંડાણપૂર્વક સમજીએ. આ આખા પરિવાર માટે વિચારસરણીમાં એક નાનકડો પણ ખૂબ જ અસરકારક બદલાવ છે. સવાલ એ છે કે આ ઝોન બનાવવો કઈ રીતે? એની શરૂઆત એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડા અલગ લાગતા ટૂલથી થાય છે. અને ટૂલનું નામ છે મિસ્ટેક ગોલ, એટલે કે ભૂલ કરવાનો લક્ષ્યાંક. હા, તમે બરાબર સાંભળ્યું. આ એક નાનકડી ટેકનિક બાળકના શીખવા અને નિષ્ફળતા પ્રત્યેના દૃષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી શકે છે. તો આ કામ કેવી રીતે કરે છે? બસ 3 સરળ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં બાળકની હતાશાને સ્વીકારો. પછી પ્રેક્ટિસનો હેતુ બધું બરાબર કરવું, એના બદલે માત્ર પ્રયત્ન કરવો એવો સેટ કરો. અને ત્રીજું અને સૌથી મજેદાર, ભૂલ કરવાનો એક ટાર્ગેટ આપો. તો તમે બાળકને કહી શકો, મને ખબર છે બેટા, આ થોડું અઘરું છે. ચાલ આજે એક નવી રમત રમીએ. આજે આપણે બધું સાચું કરવાની કોશિશ નથી કરવી. આજે આપણો ગોલ છે 5 ભૂલો કરવાનો. ચાલો જોઈએ. આટલું કહેવાથી જ જુઓ કેટલો ફરક પડે છે. તરત જ નિષ્ફળ થવાનો ડર નીકળી જાય છે. ધ્યાન પરિણામ પરથી હટીને પ્રક્રિયા પર આવી જાય છે. આખી પ્રેક્ટિસ એક રમત જેવી બની જાય છે. અને સૌથી મહત્વનું, બાળક શીખે છે કે ભૂલો કરવી એ શીખવાનો જ એક ભાગ છે. એટલે કે આપણે પતંગિયાનો કોશેટો કાપી નથી રહ્યા. એના બદલે આપણે એને સંઘર્ષમાંથી પસાર થવા માટે કોચિંગ આપી રહ્યા છીએ, એને રસ્તો બતાવી રહ્યા છીએ. આ એક નાનકડા ફેરફારથી બાળક ધીમે ધીમે પોતાની શીખવાની જવાબદારી લેતા શીખે છે અને પોતાની પાંખોને મજબૂત બનાવે છે. તો યાદ રાખજો, સંઘર્ષ એ કોઈ સમસ્યા નથી. હકીકતમાં સંઘર્ષ જ આગળ વધવાનો રસ્તો છે. તો આ અઠવાડિયે એક નાનકડું મિશન લઈએ. તમારા બાળક સાથે એક મિસ્ટેક ગોલ સેટ કરવાનો પ્રયત્ન કરો. ખાસ કરીને જ્યારે કોઈ વાતથી નિરાશ હોય. અને બસ પછી જુઓ કે શું થાય છે. આ ચર્ચામાં જોડાવા બદલ આભાર. હવે પછીના સેશનમાં આપણે દરેક ઘરમાં જોવા મળતી સમસ્યા, ભાઈ બહેનના ઝઘડાને પ્રેમ અને સમજણમાં કેવી રીતે ફેરવી શકાય એના પર વાત કરીશું. તો જોવાનું ચૂકશો નહીં.